રાજ્યના હવામાનને લઈને આગાહી હવામાન વિભાગે કરી છે આગાહી આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા રાજ્યના મહત્તમ તાપમાનમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું સૌથી નીચું તાપમાન નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયું ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાन नोंधाયું वाला 7 दिन के लिए 13 से लेकर 19 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और जो हमारा कोस्टल क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है अभी और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अभी लघुत्तम तापमान सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो है नलिया में आज 14.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और जो उसका सामान्य से 2 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.2 डिग्री सेंटीग्रेड जो सामान्य से 5.2 डिग्री सेंटीग्रेड ऊपर है। સુરતથી સમાચાર ગુંડા ગોટીના પિતાની ધરપકડ ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવાઈ છે ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે ખંડણીના ગુનામાં કરવામાં આવી છે ધરપકડ ₹10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ છે ચોક બજાર પોલીસે કરી છે ધરપકડ ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ 2 ગુના નોંધાયા છે તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પિતા છે ઘનશ્યામ ગોટી તેને પકડવામાં આવ્યા છે ગુંડા ગોટીના પિતાને તે માટે પણ પકડવામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ પણ 2 ફરિયાદ નોંધવામાં આવી છે બીજી તરફ જે લુખ્ખો ગુંડો દાદા બનીને ફરતો હતો તે હાલમાં પોલીસથી નાસ્તો ફરતો જોવા મળી રહ્યો છે પોલીસની પકડથી દૂર રહેવાના પ્રયાસ કરી રહ્યા છે બધી હવા નીકળી ગઈ હોય તેવા પણ દ્રશ્યો કેટલાક વિસ્તારની અંદર ચર્ચામાં છે કે ક્યાં છે એ ગુંડો કે જે પોતાને અહીંયાનો માફિયા કહેતો હતો કેમ પોલીસના નામની સામે તેની હવા નીકળી ગઈ છે સુરતમાં ક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરુણી પર દુષ્કર્મ થયું છે વરિયાઈ બજાર વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરુણી પર ત્યાં જ કામ કરતા હેલ્પરે અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું આ મામલે તરુણીએ શરૂઆતમાં ડોક્ટરને જાણ કરી અને બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવી મામલો દબાવી દેવામાં આવ્યો પરંતુ 9 મહિના સુધી સતત માનસિક પીડા અનુભવ્યા બાદ તરુણીએ આખરે હિંમત બતાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે ફરિયાદના આધારે આરોપી નેવિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને કરાયો છે પરિપત્ર શિક્ષકોને શ્વાન ગણતરી જવાબદારી સોંપતા હવે શિક્ષક સંઘ આવ્યું છે મેદાને શિક્ષકોની જવાબદારી અને તેમના કામમાં ન આવતું હોય તેવું જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે શિક્ષકોને કેટલાક લોકો ટાર્ગેટ કરીને આવી કામગીરી સોંપવામાં આવે છે તેવું શિક્ષક સંઘ તરફથી કહેવાયું છે સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે આ પરિપત્રથી શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વેતી મૂકી દેતા હોય છે જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ આ સમજદારીનો વિષય છે શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલાં લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે આવી કોઈ પણ પ્રકારની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં શિક્ષકોને ન જોડવામાં આવે ભૂતકાળમાં પણ વહીવટી સુધારણા પંચ સમક્ષ અમે અલગ કેડર બનાવવા માટે માગણી પણ કરેલી છે સરકારે ગંભીરતાથી આની અંદર વિચારવું જોઈએ અને આ કામગીરીની અંદર શિક્ષકોને જો ફરજિયાતપણે આવું કામ શિક્ષણના ભોગે સોંપવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનો વિરોધ કરશે રાજકોટથી સમાચાર દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે 2 શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે દારૂનો ક્લાસ ભરીને શખ્સોએ વિડીયો શરૂ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું હતું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે શરૂ કરી છે તપાસ સંસ્કારી નગરી વડોદરામાં ઉડ્યા દારૂબંધીના લીરે લીરા હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા યુવક ઝડપાયા છે મુરલીધર કોમ્પ્લેક્સમાં ગાયત્રી હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો ઝડપાયા લક્ષ્મીપુરા પોલીસે મહેફિલ માણતા યુવકોને ઝડપી પાડ્યા 4 યુવકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
તો પીએમ મોદીની ઓફિસનું સરનામું બદલાયું છે. જે નવું સરનામું છે, પીએમ મોદીએ સેવા તીર્થ નામાંકનનું અનાવરણ કર્યું છે કે જ્યાં આગળ હવે આ કાર્યાલય જે છે તે ચાલુ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પોતાના નવા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, તેઓએ આ કાર્યાલયની શરૂઆત કરી છે. ખુદના નિર્ણય જે તેઓએ લીધા હતા તેમાં સેવા તીર્થ તરીકેનું આ નામ આપવામાં આવે તે પણ એક વાત કરવામાં આવી હતી. કારણ કે અત્યાર સુધીમાં અલગ અલગ લોકો, અલગ અલગ જનતાના જે કર્મચારીઓ હતા તે તમામ અલગ અલગ ઓફિસમાં બેસતા હતા, પરંતુ હવે પ્રધાનમંત્રીથી લઈ અલગ અલગ મંત્રીઓ પણ એક જ છજા નીચે રહી શકે, એક જ ઓફિસની આસપાસના વિસ્તારમાં રહી શકે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા અને તેના કારણે જ એક નવી ઓફિસની શરૂઆત કરવામાં આવી. હવે જે પીએમઓ છે, પીએમઓ માટે નવું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેને સેવા તીર્થ નામાંકરણ કરાયું છે. અને આ પીએમઓની ઓફિસનું નવું સરનામું જે છે, જે નવું બિલ્ડિંગ છે, નવું ભવન છે, તે બનીને તૈયાર થઈ ગયું છે. અજીત ડોભાલ તેમની સાથે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. સાથે જ કેન્દ્રના અન્ય મંત્રીઓ પણ તેમની ઉપસ્થિતિમાં ત્યાં જોવા મળી રહ્યા છે. પીએમઓ કે અત્યાર સુધીમાં લોકોના કાર્ય માટે, અલગ અલગ દેશના કાર્યો માટે કાર્ય કરતું આવ્યું છે, જેઓને પીએમઓ એટલે કે પ્રધાનમંત્રીની ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે તેને સેવા તીર્થ નામ આપી દેવામાં આવ્યું છે. અને પીએમઓ ઓફિસનું જે નવું સરનામું છે, નવું બિલ્ડિંગ છે, નવું ભવન છે, તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. સાથે જ જે તમામ લોકો પોતાના કાર્ય માટે આવતા હોય છે, અરજીઓ કરવા માટે આવતા હોય છે, જેમાં ધારાસભ્યથી લઈ અને સાંસદોથી લઈ તમામ લોકો પોતાની મુલાકાત કરતા હોય છે પ્રધાનમંત્રી સાથે, તો તેઓ પણ હવે આ સેવા તીર્થ જે નવી ઓફિસ છે પીએમઓની, ત્યાં આગળ જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. હવે સેવા તીર્થથી ચાલશે સરકાર, કે જે પહેલાથી જ વાત કરવામાં આવતી હતી કે એક નવી લોકોની અંદર ઉર્જા ઉત્પન્ન કરવા માટેના પ્રયાસ છે કે આ જે સરકાર છે તે સેવા કાર્ય માટે આવી છે, ન કે સત્તા માટે. અને તે પહેલેથી જ કહેતા આવ્યા છે કે તેઓ પ્રધાનમંત્રી નહીં, પ્રધાન સેવક છે. તો પ્રધાન સેવક પ્રધાનમંત્રી ઓફિસમાં ન હોય, તે સેવા તીર્થમાં હોય, તે વિચાર સાથે તેઓએ આ સેવા તીર્થને ખુલ્લું મૂક્યું છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથેની તેમની ટીમ, તેમની સાથેના કેટલાક મંત્રીઓ આ પીએમઓમાં જોવા મળશે. દ્રશ્યોમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો કે એનએસએ અજીત ડોભાલ છે કે જેઓ તેમની બાજુમાં જોવા મળી રહ્યા છે, કે જેમની સાથે તેઓ સતત કાર્ય કરતા આવ્યા છે. 2014થી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએ જ્યારે પણ આતંકી હુમલા થયા છે, જેમાં તેઓ તરફથી ઇનપુટ આપી એક ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રના અન્ય મંત્રીઓ કે જે કેબિનેટમાં છે તે પણ તેમાં જોવા મળી રહ્યા છે. અને પીએમઓ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ, એ તમામ લોકો અહીંયા આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી કે જેઓ હવે નવી ઓફિસથી કાર્ય કરવા જઈ રહ્યા છે. તો પીએમઓને લઈને આ જે દ્રશ્યો આવ્યા છે તે તમામ મંત્રીઓ માટે એટલા પણ મહત્વના છે, કારણ કે મંત્રીઓ જે છે તેમની પણ ઓફિસ જે છે તે હવે બદલાઈ ગઈ છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે તમામ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા, તેઓ હવે એક જ જગ્યાએ કામ કરતા જોવા મળશે. અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે કર્તવ્ય ભવન છે તેની સાથે સાથે સેવા તીર્થ જે છે તેની આ શરૂઆત થતી જોવા મળી રહી છે દ્રશ્યોની અંદર. સેવા તીર્થ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસ, તેમની સાથે કેબિનેટ સેક્રેટરી તેમાં જોવા મળશે, એનએસએ જોવા મળશે, અન્ય સુરક્ષાને લગતા જે અધિકારીઓ છે જે તેમની સાથે કામ કરતા આવ્યા છે તે પણ આ જ ઓફિસથી કામ કરશે.